મહીસાગર જિલ્લામાં ચાલતા હીરા ઉદ્યોગની સ્થિતિ વિશે વાત કરીએ। હાલ મંદીનો માહોલ છે। સુરતના હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે તેની અસર મહીસાગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે, જેના કારણે હવે રત્ન કલાકારો રોજગાર છીનવાઈ જશે તેવી ભીતિ વચ્ચે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે કારીગરો છે તેમને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે। સમયસર પૈસા નથી મળતા, ઉપરથી બાલ ઓછો આવે છે ને જેના કારણે રોજગારી પણ ઓછી થઈ ગઈ છે। હીરા ઉદ્યોગ મુશ્કેલીના સમયમાં છે અને તેની અસર મહીસાગર જિલ્લા પર પણ જોવા મળી રહી છે, કારણ કે સુરત હીરા ઉદ્યોગનું મોટાભાગનું કામ મહીસાગર જિલ્લામાં થતું હતું। સુરતના જ હીરા ઉદ્યોગમાં જ્યારે મંદી છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લાની વાત કરીએ તો પહેલા અહીંયા લગભગ 50 થી 60 જેટલા હીરાના કારખાનાઓ કાર્યરત હતા, પરંતુ હવે તેની સંખ્યા ઘટીને 10 થી 12 થઈ ગઈ છે। રત્ન કલાકારોની વાત કરીએ તો 1500 જેટલા રત્ન કલાકારોની પાસે રોજગાર હતો અને હવે તેની સંખ્યા ઘટીને 300ની આસપાસ થઈ ગઈ છે। હવે ફક્ત 300 જેટલા રત્ન કલાકારો કામ કરે છે। પૈસા ઓછા મળવાને કારણે, કામ ન મળવાને કારણે અને મંદીનું જે માહોલ છે તેના કારણે જે રત્ન કલાકારો છે, કારીગરો છે, તે અન્ય વ્યવસાય તરફ વળી ગયા છે। આ સિવાય વાત કરીએ તો સુરતનું 70% કામ મહીસાગરમાં જ થતું હતું, પરંતુ હવે તેમાં પણ ઘટાડો થઈ ગયો છે। પહેલાં જે રોજગારી મળતી હતી હવે એટલી રોજગારી નથી મળતી અને જેના કારણે અહીંના કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે। હીરા ઉદ્યોગમાં મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે પહેલા 50 થી 60 કારખાના ચાલતા હતા, પણ અત્યારે હાલમાં 10 થી 12 કારખાના ચાલે છે, કારણ કે હીરામાં મંદી છે। મંદીના કારણે હીરા પૂરેપૂરા આવતા નથી, કારીગરને પૂરેપૂરી મજૂરી મળતી નથી, કારણ કે રોજનું 500 રૂપિયાનું કામ જોઈતું હોય એની જગ્યાએ 200 રૂપિયાનું કામ મળે છે। એટલે કારીગરોએ બીજા બધાએ અમુકોએ ધંધા બદલી અને બીજા ધંધામાં, ખેતી કામમાં, કડિયા કામમાં એમ વળગ્યા છે। અને જો સરકારને માલુમ થાય કે જો હીરા ઉદ્યોગને પ્રોત્સાહન કરે અને આ હીરા ઉદ્યોગ જો અમારા મહીસાગર જિલ્લામાં ચાલુ રહે તો ઘેર બેઠે કારીગરોને ધંધો મળે, કામ મળે અને ઘર ચલાવે। કરીએ તો મહીસાગર જિલ્લાની અંદર કે પહેલા 100% કામ આવતું હતું અહીંયા હીરા ઉદ્યોગમાં, અત્યારે હાલમાં કામ એટલું બધું મળતું નથી। અને પહેલા સુરતની હિસાબથી જોઈએ તો અહીંયા 70% કારીગરો કામ કરતા હતા, જેથી 10, 12, 15 હજારનું કામ કરી શકતા હતા, પણ હાલમાં એટલું બધું કામ થતું નથી। અને તારે 50, 60 કારખાના ચાલતા હતા, અત્યારે હાલમાં 10, 12 કારખાના ચાલે છે અને કારીગરોને જોઈએ એવું કામ થતું નથી। એટલા માટે કારીગરો પણ હીરા ઉદ્યોગમાં મન લાગતું નથી, એટલે ધંધો છોડી અને બીજા ધંધામાં કંઈક વળગ્યા છે। એટલે સરકારને અમારી દરખાસ્ત છે હીરા ઉદ્યોગના કારીગરોને, રત્ન કલાકારોની, કે જેથી કરીને અહીંયા મહીસાગર જિલ્લાની અંદર અને હીરા ઉદ્યોગમાં થોડું એ કરે અને પેલા કામ કરતા એની જગ્યાએ અત્યારે 4-5 હજારનું કામ થાય છે, એટલે ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। એટલે અમારી સરકારને દરખાસ્ત છે કે કંઈક કરે કારીગરની સાથે।